તો ગુડ મોર્નિંગ બધાને. અમે સવારના વાગી ગયા છે, કેટલા વાગ્યા? 10:30 વાગ્યા છે. ગુડ મોર્નિંગ આપણું 10:30 વાગે થયું છે. ચા પાણી પીતા કરવાનું વિડીયો ચાલુ કરી દીધો છે આજે. શું કે કાના? ચા પાણી પીવાનું નથી થતી? ચા પાણી પીધા વગરના નીકળી ગયા જો હવે આમ ભાલકા તીર્થ જાય છે. ભાલકા તીર્થે જઈને ચા પાણી પીશું, નાસ્તો કરશું યાર. રૂટમાં તો એવું છે ભાઈ, ભાલકા તીર્થ પેલા જાય છે, પછી માથું દીકરો પછી ત્રિવેણી સંગમ ને છેલ્લે મહાદેવ આગળ જવું હોય. પાર્કિંગ કરવાની જગ્યા મળી નહીં. ગાનો કહેવાય તું અંદર મારે બસમાં બેસવું જ હશે. આ મંદિર છે. હોડકા 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 આપણે જઈ ગયા બાળ ગંગા જવાનું છે આપણે. માસી આ માસી છે ને ગમે એ વસ્તુ ઘણીએ ઘણીએ ભૂલી જાય છે. હા માસી નો આમાં કેવું પડે ઘણીએ ઘણીએ. તો આપણે ત્રિવેણી સંગમ જાય જી, ભૂલી ગયો. બાળ ગંગા જાય જી. બાળ ગંગા ઓલું ડિલીટ કરી નાખી. બાળ ગંગા આવી ગયા જી. હું આજે આવું છે શંકર ભગવાન પાસે. કપડા ભેગા છે, ઉપાધિ જે નહીં નાઈ લેવાનું થાય. તો આજે જો આપણે નવી વસ્તુ જોવા મળી. એનું નામ કહે પાયરેટ. ભાઈ બના શું કામ આવે? મની એટ્રેક માટે આવે. મની એટ્રેક માટે. બરાબર. શું ભાવ છે એનો? 10 રૂપિયા ગ્રામ છે, વધારે લે 5 રૂપિયા ગ્રામ. હા આપણે લેવું હોય તો ક્યાં આવવાનું? બાળગંગા. શું નામ તમારું? સંજય. લેવું હોય તો આપણે સંજયભાઈ પાસે આવી જાય. એના પાસે છે, પછી એના પાસે ત્યાં મોતી છે. શું ભાઈ એમાં નીકળે તો જ પૈસા દેવાના એમ ને? નીકળે તો જ પૈસા દેવાના. ભલે હાલો તો મને લેવું હોય તો આવજો અહીંયા. મગજને ઉતરતા મેલું જાય સંજયભાઈ આપણે બેઠા હોય. આપણે બધા જો શિવલિંગે પાણી ચડાવવા જઈએ ને. આનો આવી ગયો છે બસ વારીને ઉતરવાનું નામ લેતો નથી. તો આપણો કાના કે ઉતરવાનું નામ કા નથી લેતો? શું લાગી જાય? તડકો લાગી જાય, લૂ લાગી જાય.
જોઈ લેજો બધા આ સાઈડ ત્રિવેણી સંગમ. અને હમણાં તમને આગળ ગુફા બતાવશું. આગળ એ મંદિર આવશે અહીંથી આમ પાણી જવાનું. ત્રિવેણી સંગમ બધા જોઈ લો. માઇક મારી બાજુ છે તો અવાજ આવશે. અગર અવાજ ના આવે આ 5 પાંડવોની ગુફા છે. અહીંથી જવાનું. જો અહીંથી જોઈ લેજો, ખાલી અહીંથી જવાય. કોક દીક આવો તો જઈ આવજો સમય લઈને. 5 પાંડવોની ગુફાની અંદર હે. બાજુ હે જોઈ લ્યો. આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર. આ ગીતા મંદિર આવી ગયું છે, જોઈ લેજો. અહીંથી બહારથી તમને બતાવી દઈ. આ દેવ મંદિર ને ગીતા મંદિર બે ભેગું છે. આમાં ઘણા બધા મંદિર છે. હા, ત્યાં છે ગીતા મંદિર, લક્ષ્મણનારાયણ મંદિર, કૃષ્ણ, ઘણા બધા મંદિર છે. કાશી વિશ્વનાથ મંદિર છે. આ બોર્ડમાં જેટલા નામ લખ્યા બધા હા, મહાપ્રભુજીની બેઠક છે. ઘણા બધા મંદિર છે. હું કાના કેસ બધાને દેખા દીધા મંદિર. ચાલુ બસમાં મંદિર દેખાડી. હવે ધક્કો લાગી ગયો ભાઈ. વાળવા તો જો. અમે વારવા જ આવ્યા છીએ. તમને દેખાડજે એટલે ઉપાધિ નહીં ને. હા, ચાલો હવે બધાને દેખાડી દીધું. આવજો ભાઈ ભાઈ મળી પાછી મહાદેવના મંદિરે. મહાદેવ હર. તો શું કે કાના દર્શન બર્શન કર્યા? હા, દર્શન કરીને આવતા ને થઈ ગઈ આરતી ચાલુ એટલે કાંઈ દર્શન કરી લીધા. બહાર નીકળી ગયા. થઈ ગયો રાઉન્ડ મોટો હા, થઈ યાર, બહુ બધું હાલવાનું બધું કેવડું મોટું થઈ ગયું. ઈને ધાઈ હતું એના કરતા તન ગણું થઈ ગયું છે. યાર અહીંથી એમ તો 1 કિલોમીટર છે. હાલો હવે આમ જો તમને દેખાડું, અહીંથી રાઉન્ડ ચાલુ થઈ જાય. આમ જેટલી છતરીઓ દેખાય ને આમ આખું ફરી ફરીને પછી આ તમે મંદિરે પોગો. નકર પહેલાં તો જો અહીંથી ને ડાયરેક્ટ સીધું અંદર જવાનું હતું. બરાબર ને? બરાબર. લાઇટિંગ થોડુંક બતાવી દે. હવે તમને લાઇટિંગ થોડુંક ઝૂમ કરીને દેખાડ દઉં. હજી તો બહુ અંધારું નથી થયું. શું કેમ હતું? હજી તો બહુ અંધારું નથી થયું. હવે આપણે શું કે કાને હાલવું છે તો શું કે હવે પેલા એ તો નાસ્તો કરશે. હાલો ને એ તો હાલો તો હવે હાલતા થઈ હવે આગળ હાલો. ટ્રેન દેખાવાની હતી. એક વસ્તુ તમને દેખાડું. ખાના તને દેખાડું તે જોઈ. જો રોડ ઉપર હાલ્યો. ફ્રી રાઈડ છે. ફ્રી રાઈડ હે. એવું છે? હા, મફત ભાઈ સેવા. હાલો બેસી જાય એમાં. લઈ લે. હા, જો પાછું કોઈ લઈને નહીં આવે. આપણે કાના ભૂત તો ક્યાં લગીને જાવ છું ભાઈ? વિચારે કઈ બાજુ જાઉં, આમ કે આમ જાઉં જોતો તો. ઈ ભાઈ વિચારતા હતા પેલા શંકર ભગવાન ને પગે લાગ્યું, ધંધામાં બરકત દે ઈ કે. આપણે કેમ કીધું તમને યુટ્યુબની ચેનલમાં બરકત દિયો. માણસો જોઈ લઈએ છે, લાઈક નથી કરતા. લાઈક કરી લઈએ એ જોતા નથી. એનું કાંઈક કરવું જોઈએ કાના. હે કીધું દિયો આશીર્વાદ દિયો બધા થોડા કે ચેનલ જોવે. એવું હે? હા કીધું થઈ જશે કે તારું. સારું તો હાલો આપણે નીકળી. મહાદેવ હર બધાના ઘરે પહોંચું. બાકી રસ્તામાં કંઈક નવું હશે તો આપણે બનાવશું. બાકી અહીંથી જ મહાદેવ હર. કારણ કે થાક્યા હી બે દી થાકી ગયા. હા, એવું નથી પણ તડકો બહુ પડે એટલે તડકા લાગે. લૂ નડી લૂ. આવતા જ પેલા નાસ્તો બાસ્તો કરી. આપણે હવે રિવ્યુ લઈ આવીએ અંદર. માસીને અટાણે ખબર પડી કે આપણે યુટ્યુબમાં ચેનલ છે તો આપણે જઈએ મંદિર. અને આવું હમણાં ફરતી આવીએ બસ. બહુ મજા આવી અમને. ખૂબ જય સોમનાથ, જય દ્વારકાધીશ. અમને ખૂબ આનંદ આવ્યો તમારી સાથે બસમાં મુસાફરી કરવાનો. અને તમે અમને સરસ બધી જગ્યાએ દર્શન કરાવ્યા અને પેશન રાખ્યું એના માટે થેન્ક યુ, ધન્યવાદ. ચાલો તમને કઈ મજા આવી? બહુ જ મજા આવી. બધાને મજા આવી ને?